જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણની અપાર કૃપાથી આજે આપણે એક એવી હૃદયસ્પર્શી અને જીવનને નવી દિશા આપનારી વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ, જે શ્રી કૃષ્ણએ સત્યભામાને કહી હતી. આ વાર્તા આપણને માનવતાનું મહત્ત્વ અને આપણા અંતરના સાચા સ્વરૂપને ઓળખવાનું શીખવે છે. તો ચાલો આ વાર્તાના ભાવમય સફરમાં ડૂબકી લગાવીએ અને જાણીએ કે ખરેખર માનવતા શું છે. જો આ વાર્તા તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાચી માનવતા ત્યારે જ ખીલે છે જ્યારે આપણે બીજાની પીડા અનુભવીએ અને તેમાં ભગવાનના દર્શન કરીએ. પોતાના સ્વાર્થને ત્યજી બીજાના દુઃખને હળવું કરવું એ જ સાચો ધર્મ છે. એક સમયે ગુજરાતના એક નાનકડા ગામમાં રામજી નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પાસે ના તો ધન હતું, ના તો વૈભવ, પણ તેના હૃદયમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને સાદગીનો ખજાનો હતો. એક દિવસ રામજી યાત્રા કરતાં કરતાં એક વિશાળ નગરમાં પહોંચ્યા. ત્યાંના ઊંચા મહેલો અને ચમકતી અટ્ટાલિકાઓ જોઈ તેમનું મન આશ્ચર્યથી ભરાઈ ગયું. તેમણે વિચાર્યું, આટલા ધનવાન લોકોના નગરમાં મને 2 મુઠ્ઠી અનાજ તો જરૂર મળશે. આશા સાથે તેણે ઘરે ઘરે ભીખ માંગવાનું શરૂ કર્યું. પણ નગરના લોકોના દિલ પથ્થર જેવા હતા. કોઈએ તેને એક દાણો પણ ના આપ્યો. બપોર થઈ, સૂરજ માથા પર આવ્યો અને રામજીનું શરીર ભૂખથી થાકી ગયું. નિરાશ થઈ તે એક વૃક્ષ નીચે બેસી ગયો અને પોતાના દુર્ભાગ્યને કોસવા લાગ્યો. હે ભગવાન, આટલા મોટા નગર છે, આ નગરમાં મને 2 મુઠ્ઠી અનાજ પણ ના મળ્યું. મારું દુર્ભાગ્ય કેવું! તે રડવા લાગ્યો. એટલામાં એક સિદ્ધ સંત ત્યાંથી પસાર થયા. તેમની દ્રષ્ટિ રામજીની નિરાશામાં ડૂબેલા ચહેરા પર પડી. તેમણે રામજીના હૃદયની વેદના જોઈ અને દયાથી ભરાઈને કહ્યું, હે બ્રાહ્મણ, તું માનવો પાસે ભીખ માંગે છે, પણ આ લોકો માનવ નથી, પશુ છે. તેમનામાં માનવતાનો અભાવ છે. રામજી આશ્ચર્યથી બોલ્યો, મહાત્મા, આ શું કહો છો? આ તો ધનવાન માણસો છે, જે મહેલોમાં રહે છે. સંત હસ્યા અને બોલ્યા, ના રામજી, આ લોકો બહારથી માનવ દેખાય છે, પણ અંદરથી તેમના પાછલા જન્મના પશુ સંસ્કાર હજુ જીવંત છે. કોઈ શિયાળની યોનિમાંથી આવ્યું છે, કોઈ કૂતરાની, કોઈ હરણની, તો કોઈ ગાયની. તેમનું શરીર માનવનું હોય, પણ હૃદયમાં માનવતા નથી. જ્યાં સુધી માનવતા ન જાગે ત્યાં સુધી બીજાની પીડા સમજાતી નથી, બીજામાં ભગવાનના દર્શન થતા નથી. રામજીનું મન નિરાશાથી ભરાઈ ગયું. ત્યારે સિદ્ધ સંતે એક ચમત્કારિક ચશ્મા તેને આપ્યા અને કહ્યું, આ ચશ્મા પહેરીને ફરી ભીખ માંગ, જો શું થાય. રામજીએ ચશ્મા પહેર્યા અને નગરમાં ફરવા લાગ્યો. તેને આશ્ચર્ય થયું, જે લોકો માનવ દેખાતા હતા તે ચશ્મામાંથી કૂતરા, બિલાડી, શિયાળ કે બગેરા જેવા દેખાતા હતા. તેમની આકૃતિ માનવની હતી, પણ સંસ્કાર પશુના હતા. રામજીનું હૃદય ભાંગી પડ્યું. તે વિચારવા લાગ્યો, આ નગરમાં ખરેખર કોઈ માનવ છે જ નહીં. થોડું આગળ ગયો ત્યાં તેની નજર એક મોચી પર પડી, જે રસ્તાને કિનારે બેસી જૂતા સીવતો હતો. રામજીએ ચશ્મામાંથી તેને ગૌરથી જોયું. આશ્ચર્ય! આ મોચીના હૃદયમાં માનવતાનો દીવો પ્રજ્વલિત હતો. તેની આંખોમાં દયા, કરુણા અને પ્રેમ હતો. રામજી તેની પાસે ગયો અને બોલ્યો, ભાઈ, તું તો નીચલી જાતિનો છે, પણ મને તારામાં માનવ દેખાય છે. મને ભૂખ લાગી છે, શું તું મને થોડું અનાજ આપી શકે? મોચીની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, હે પ્રભુ, તમે ભૂખ્યા છો? મારા ભગવાન ભૂખ્યા છે? તે ઊભો થયો. પોતાની દિવસભરની કમાણી 2-4 આના લઈને
નજીકની જગ્યાએ ગયો. ત્યાં જઈને તેણે કહ્યું, મારા ભગવાન ભૂખ્યા છે, આના રાખો અને જે પણ ખાવાનું આપી શકો આ બ્રાહ્મણને આપો. મોચી ઘરે ગયો અને પોતે બનાવેલી એક શ્રેષ્ઠ જૂતી લઈ આવ્યો. તે 4 રસ્તા પર ઊભો રહ્યો અને જૂતા વેચવા લાગ્યો. એ નગરનો રાજા જૂતાનો શોખીન હતો. તે દિવસે તેણે અનેક જૂતા પહેરી જોયા, પણ કોઈ ગમ્યું નહીં. રાજા ગુસ્સે થઈને મંત્રીને બોલ્યો, આ વખતે સારી જૂતી નહીં લાવે તો તારી ખેર નથી. દેવયોગે મંત્રીની નજર મોચીની જૂતી પર પડી. તેની આંખોમાં પ્રેમ અને હૃદયમાં માનવતા જોઈ મંત્રીએ તે જૂતી લઈ રાજાને બતાવી. રાજાને તે એટલી ગમી કે જાણે તે તેના માટે જ બની હોય. રાજા બોલ્યા, આવા જૂતા મેં ક્યારેય નથી પહેર્યા. આ કયા મોચીએ બનાવ્યા છે? મોચીને રાજ દરબારમાં બોલાવવામાં આવ્યો. રાજાએ કહ્યું, આ જૂતાની કિંમત 5 રૂપિયા નહીં, 500 રૂપિયા છે. તને આ જૂતીના 500 અને ઇનામના 500 એમ 1000 રૂપિયા આપું. મોચીએ વિનયથી કહ્યું, રાજાજી, આ જૂતી મારી નથી, જેની છે તેને હું લઈ આવું. તે રામજીને રાજા પાસે લઈ આવ્યો અને બોલ્યો, આ જૂતી આમની છે. રાજા આશ્ચર્યથી બોલ્યો, આ બ્રાહ્મણની જૂતી કેવી રીતે? રામજીએ સમગ્ર વાત કહી. મોચીએ કહ્યું, રાજન, મેં કોઈ જન્મમાં દાનનો સંકલ્પ કર્યો હશે અને મુકરી ગયો હશે, તેથી મને આ મોચીનો જન્મ મળ્યો. હવે જો હું આ રૂપિયા રાખી લઉં તો આવનારા જન્મમાં શું દુર્ગતિ થશે? આ રૂપિયા મેં આ બ્રાહ્મણ માટે જૂતા વેચીને કમાયા છે. 5 રૂપિયા હોય કે 1000, એ આ બ્રાહ્મણના જ છે. રાજા સ્તબ્ધ થઈ ગયા. તેમણે રામજીને પૂછ્યું, આ મોચી સાથે તમારો પરિચય કેવી રીતે થયો? રામજીએ સિદ્ધ સંતના ચશ્માની વાત કહી અને બોલ્યા, રાજન, આ નગરમાં મને અનેક પશુઓ દેખાયા, પણ માનવતા આ મોચીમાં જ નજર આવી. તમારા દરબારમાં પણ કોઈ શિયાળ, કોઈ હરણ, કોઈ વાંદરું દેખાય છે. રાજા ચોંકી ગયો. તેણે વિચાર્યું, જો આ બધા પશુ છે તો હું કોણ? તેમણે દર્પણ મંગાવ્યો અને પોતાનો ચહેરો જોયો. તેને સિંહ દેખાયો. તે બોલ્યો, આ તો પશુઓનો દરબાર છે અને હું જંગલનો રાજા સિંહ અહીં પણ રાજા બની બેઠો છું. રાજાને આઘાત લાગ્યો. તેમણે રામજીને પૂછ્યું, આ સિદ્ધ સંત ક્યાં હશે? રામજી બોલ્યા, આવા મહાપુરુષો દુર્લભ હોય છે. શ્રદ્ધાવાનને જ તેમનો લાભ મળે છે. બાકી જે લોકો માનવ શરીરમાં પશુ સંસ્કાર ધરાવે છે તેઓ મહાપુરુષોની નજીક હોવા છતાં પોતાની પશુવૃત્તિ નથી છોડતા. રામજીએ આગળ કહ્યું, રાજન, હવે ચશ્મા વગર પણ માનવને ઓળખી શકાય છે. વ્યક્તિના વ્યવહારથી જાણી શકાય છે કે તે કઈ યોનિમાંથી આવ્યો છે. જે બીજાની મહેનત પર હક જમાવે તે સર્પ યોનિમાંથી આવ્યું છે, કારણ કે તે ઉંદરની બખોલ ખોદે પણ સાપ તેને મારીને તેનો કબજો બનાવે. વિવેકના ચશ્માથી પોતાને જોવું જોઈએ કે આપણે કઈ યોનિમાં આવ્યા છીએ. જો આપણે માનવતા માટે જીવીએ તો જ આપણામાં ભગવાનના દર્શન થશે. રામજીએ ઉમેર્યું, આ વિવેકના ચશ્માને સજાગ રાખવા હરિનામ, સંકીર્તન, સત્સંગ અને સત્યનો સંગ જરૂરી છે. જે વ્યક્તિ પોતાના કર્મમાંથી થોડું દાન કરે છે, બીજાની સેવા કરે, તે જ સાચો માનવ કહેવાય. ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે, પોતાના અંદરના પશુને બહાર કાઢો તો જ માનવતા ખીલશે. આ માટે સમયનું મૂલ્ય સમજો. પશુ સંસ્કાર રહેશે તો સમય બગડશે. માનવતાના સંસ્કારોને ઉજાગર કરો તો વિવેકના ચશ્મા તમને સાચી રાહ બતાવશે. દર્શક મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ ઉપર બની રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.